નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં. દોસ્તો, મારું નામ છે રવિ અને આજે આ વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની રસપ્રદ વાત કરવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવશે. દોસ્તો, એક 50 વર્ષની સ્ત્રી જે પોતે હોસ્પિટલની અંદર દાખલ હતા અને એમને બ્રેસ્ટ કેન્સરનો રોગ થયો. તો એમની બિલકુલ બાજુમાં એમના વોર્ડની બિલકુલ બાજુમાં એક પીડિયાટ્રિશિયન વોર્ડ, એટલે કે નાના બાળકોના જે રોગ થયા હોય એનો, જે નાના બાળકો જે દાખલ હોય એનો વોર્ડ એમની બિલકુલ બાજુમાં. એમને થોડા દિવસ પછી ઓપરેશનનો વારો આવ્યો. તો ઓપરેશનમાં ગયા તો એમને એક પત્ર લખ્યો કે ભલે આજે મને કેન્સર થયું, કે ભલે આજે મને બ્રેસ્ટ કેન્સર છે, કે જે કંઈ છે, પણ હું આનાથી બહુ જ ખુશ છું અને હું બહુ જ ઉત્સાહિત છું કે મને ભલે જે કંઈ થયું પણ હું ખુશ બહુ છું. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. આવો એને એક મેસેજ, એક પત્ર લખેલું. હવે આ પત્ર લખેલું જોઈ અને ડૉક્ટરો અને આજુબાજુના દર્દીઓને એમ થયું કે આ વ્યક્તિએ કેમ આવું કર્યું, આટલો અને આ રોગ છે છતાં એને એવું કીધું કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, હું જે કંઈ છું બેસ્ટ છું અને હું તારા લીધે છું જે કંઈ છું. આવું પત્રમાં શા માટે લખ્યું કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર? એક ક્યુરિયોસિટી જેવું, એક શંકા જેવું દરેકના મનની અંદર ઉદ્ભવ્યું. પછીથી જ્યારે એનું ઓપરેશન પૂરું થયું અને જ્યારે એના વોર્ડની અંદર ફરીથી પાછા જ્યારે દાખલ થયા ઓપરેશન પૂરું થયા પછી, અને 2-4 કે 5 દિવસ પછી જ્યારે એમની હેલ્થ જ્યારે બેટર થઈ ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે કેમ આવું લખ્યું હતું પત્રમાં? શું એવું કારણ હતું? તમે તો પોતે હોસ્પિટલાઇઝ હતા, તમને પોતાનો બ્રેસ્ટ કેન્સર નામનો રોગ હતો, છતાં તમે આવું લખ્યું કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. ત્યારે સ્ત્રીએ જે જવાબ આપ્યો, સાહેબ તમારા અને મારા કાનના પડદા ખોલીને એવો જવાબ આપ્યો છે કે જે દરેકને જીવનમાં ઉતારવાની જરૂર છે આ વાતને. એ સ્ત્રીએ જવાબ આપ્યો કે મારી બિલકુલ બાજુમાં પીડિયાટ્રિશિયન વોર્ડ છે અને એ વોર્ડની અંદર નાના નાના બાળકો, કોઈ 2 વર્ષનું, કોઈ 3 વર્ષનું, કોઈ 6 મહિનાનું, જે પોતે અમુક રોગોથી પીડાય છે. એમને બી નાના મોટા કેન્સર છે, કોઈને ક્ષય છે, કે અત્યંત ગંભીર બીમારી છે, જીવલેણ બીમારી છે, જે હજુ પોતે 2, 3 કે 5 વર્ષના છે, જ્યારે મારી ઉંમર 50 વર્ષ છે. ભગવાનનો આભાર મેં એટલા માટે માન્યો કે આ 50 વર્ષની અંદર આજે પહેલું દવાખાનું, આજે પહેલી હોસ્પિટલાઇઝ મારે થવું પડ્યું છે. 50 વર્ષની અંદર મેં ક્યારેય દવાખાનું જોયું નથી. ભગવાનનો આભાર હું એટલા માટે માનું છું કે આ 50 વર્ષની અંદર આજે મારે દવાખાનું પહેલી વાર આવ્યો. પાછલા 49 વર્ષ ભગવાને મને જે સ્વાસ્થ્ય જિંદગી આપી, જે સારી જિંદગી આપી, એટલા માટે હું એનો આભાર માનું છું. આ નાના નાના બાળકો જે 2-3 વર્ષના છે એમની શરૂઆતથી જ આવી તકલીફ છે. જ્યારે મને 50 વર્ષની થઈ પછી મને આવી તકલીફ છે, તો આનાથી મોટી ભગવાનની કૃપા કઈ હોય કે મને આ 49 વર્ષ સ્વસ્થ રાખી, તંદુરસ્ત રાખી. એટલા માટે મેં ભગવાનનો આભાર માન્યો છે. ત્યારે એનો જવાબ સાંભળી અને ડૉક્ટરો પણ ખૂબ અચંબિત થઈ ગયા હતા. ડૉક્ટરે પણ એમની વાતને માન આપ્યું કે તમારી વાત સાચી છે. એટલે મારું દરેક દર્શક મિત્રોને એક જ સંદેશ આપવો છે કે દોસ્તો, આજે આપણે જે કંઈ છીએ, આપણી પાસે જે કંઈ છે એ કૃપા માત્ર ભગવાનની છે, દયા માત્ર ભગવાનની છે. આપણી પાસે આપણું કશું છે નહીં, આપણું નિમિત્ત માત્ર છીએ. બાકી ભગવાન કરતા કરતા હંમેશા ભગવાન જ છે. એટલે ભગવાન પર ખૂબ ભરોસો રાખો, આપણે મહેનત કરો અને એની પર ભરોસો રાખો. એ હંમેશા દરેક વ્યક્તિનું સારું કરે છે, આપણું પણ સારું કરશે, આપણું પણ કોઈ દિવસ ખરાબ થવા નહીં દે. દોસ્તો, આપણે એમ ધારીએ છીએ કે આપણે બધું કરીએ છીએ, નહીં. એવા સંજોગ ઊભા થાય છે, એવા કોઈ ઇન્સિડન્સ થાય છે કે જે અમુક કાર્ય કરવા માટે આપણે પ્રેરિત થાય છે અને આપણે એ કાર્ય કરીએ છીએ અને એમાં સફળતા મેળવીએ છીએ. હકીકત કે એમાં ભગવાનનો સાથ હોય છે, એમાં અલ્લાહનો, ઈશ્વરનો, ખુદાનો સાથ હોય છે. ત્યારે આપણે એમાં સફળ થઈએ છીએ, ત્યારે આપણે એમાં પારંગત થઈએ છીએ. માટે ખોટી વાતનું કોઈ અભિમાન ન કરવું ને હંમેશા ભગવાનને આભારી થતું રહેવું. ભગવાનનો આભાર એટલા માટે માનવો જોઈએ કે સાહેબ આજે દુનિયામાં અમુક પરિવાર એવા છે જેની પાસે ખાવા માટે નથી, 2 ટાઈમ જમવા માટે નથી. જ્યારે આપણે લોકો મહેનત કરી અને 2 ટાઈમ શાંતિથી જમી શકીએ છીએ. એનો મતલબ એવો નથી કે આપણે જમી લીધું એટલે પૂરું થઈ ગયું. આપણે જમી લીધું, આપણે આપણા નાના મોટા શોખ પૂરા કર્યા પછી જ્યારે જેની જરૂરિયાત છે એને પણ થોડી મદદ કરવી આપણે એનું હેતુ છે. કે આપણી પાસે આવી ગયું ને આપણે ખુદ સીમિત થઈ ગયું એ વસ્તુ નથી.
આપણી પાસે છે તો બને તો થોડી કોઈને મદદ કરીએ અને કોઈને ઉપયોગી બને. ભગવાને એટલા માટે જે કંઈ આપ્યું છે આપણને એટલા માટે આપ્યું છે કે બીજાને મદદરૂપ બને. માટે હંમેશા અન્ય વ્યક્તિઓને મદદરૂપ બનો અને દરેક લોકો સાથે પ્રેમથી હળી મળીને રહો. દોસ્તો, આ વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સની અંદર શેર કરજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દોસ્તો સાથે શેર કરજો. મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.